કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતીય એલપીજી જહાજ સુરક્ષિત કચ્છ મુન્દ્રા પહોંચ્યું। મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઇઝરાયલ અમેરિકાના યુદ્ધની સ્થિતિને કારણે દેશમાં સર્જાયેલ ક્રૂડ ગેસની ભારે અછત વચ્ચે સૌથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટથી મોટી માત્રામાં એલપીજી ગેસ લઈને સિવાલિક નામનું જહાજ 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને લાંગર્યું છે, જેમાંથી લગભગ 20,000 મેટ્રિક ટન ગેસ મુન્દ્રા પોર્ટ પર ઉતારવામાં આવશે અને આશરે 24,000 મેટ્રિક ટન એલપીજી મેંગલોર તરફ મોકલવામાં આવશે। યુદ્ધને પગલે દેશમાં સર્જાયેલ ગેસ સંકટને ધ્યાનમાં રાખીને આ જહાજનું ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટથી કચ્છના મુન્દ્રા બંદરે આગમન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ જથ્થા બાદ ગેસ સિલિન્ડરની સપ્લાય ચેઇન ફરી ગતિમાન બનવાની શક્યતા છે। ઘરેલું વપરાશ માટેના રાંધણ ગેસની અછત દૂર થવાની સાથે ગેસના અભાવે અસરગ્રસ્ત થયેલ હોટેલ અને ફૂડ ઉદ્યોગને પણ રાહત મળશે।